રાજકારણમાં સોદાબાજી કરનારા નેતાઓને કોંગ્રેસ ઉમેદવારના માતાની લપડાપ. સુરતમાં વોર્ડ નંબર 18ના ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાએ વ્યથા ઠાલવી. સુરતની દીકરીએ ખિસ્સા ભરી અને ફોર્મ પાછા ખેંચનારા નેતાઓને અરીસો દેખાડ્યો. ફોર્મ પાછું ખેંચવા 75 લાખ સુધીની ઓફર થયાનો ઉમેદવારનો દાવો છે. વિડીયોમાં ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાએ કોંગ્રેસના નેતાઓ સામે પણ સવાલો કર્યા છે. મને રૂપિયાની ઓફર કરાઈ પણ મેં સ્વીકાર ન કર્યો. ભાજપના 4 લોકો આવ્યા હતા. મને રૂપિયાથી માંડી અને કેટલી ઓફર આપી. મારી દીકરી રૂપિયાની લાલચુ નથી અને ઇજ્જતવાળી છે તેમ જણાવ્યું. આજે મારી પોડી આજે એન્ટા પૈસા વાળા છે. મારી પોડી વગર પૈસાની છે તો મારી પોડી પૈસા લઈને ખસી જતો. આજે મટક તમે બધા ગાડા આવતા કે નહીં આવતા કે નહીં લડવા તમે રોકે તો પછી કઈ નહીં છે અમે છે ને કામ ગભરાય આખો ગામમાં બોલે મારી પોડી જો જીઠા કે જોરા ની જીઠે પણ મારી પોડી પૈસાની લુચ્ચી નહીં મળે. મારી પોડી ઇજ્જતની વાલી છે. મારી પોડી બીજેપી વાળા આવેલા હતા. 25 લાખ થી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું તો પણ મેં એમનું ઠુકરાવેલું છે. क्या बोला आपको उन्होंने? क्या आश्वासन दिए आपको कि भाई आपको इतने पैसे देंगे कि और आपको ये लाभ देंगे? હા, મને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્યમાં બનાવી આપીશું. આગળ તને કઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું અને તને જે કઈ પણ મદદરૂપ તને સંઘવી લોકની પાસે તને પેલું સન્માન બી કરાવીશું અને એ લોકોની સીટ પર બેસાડી દઈશું. ये प्रलोभन आपको दिए इन लोगों ने? बीजेपी के 4 लोग आए थे. સુરતમાં વોર્ડ નંબર 18ના ઉમેદવાર છે પ્રકૃતિ રાઠોડ કે જેમની માતાએ હવે વ્યથા ઠાલવી છે. સુરતની દીકરીએ ખિસ્સા ભરી અને ફોર્મ પાછા ખેંચનારા નેતાઓને હવે અરીસો દેખાડ્યો છે. ફોર્મ પાછું ખેંચવા માટે 75 લાખ સુધીની ઓફર થયાનો દાવો પણ તેમની માતા દ્વારા કરવામાં આવ્યો અને ઉમેદવાર દ્વારા પણ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાએ કોંગ્રેસ નેતાઓ સામે પણ અનેક સવાલો કર્યા છે. પ્રકૃતિ રાઠોડ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે મને રૂપિયાની ઓફર કરાઈ છે પણ મેં તેનો સ્વીકાર નથી કર્યો. ભાજપના 4 લોકો આવ્યા હતા. મને રૂપિયાથી માંડી અને કેટલી ઓફર કરવામાં આવી હતી પરંતુ મેં તેનો સ્વીકાર નથી કર્યો. મારી દીકરી રૂપિયાની લાલચુ નથી તેમ જણાવ્યું. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં વોર્ડ નંબર 18ના ઉમેદવાર પ્રકૃતિ રાઠોડ કે જેમનો એક વિડીયો સામે આવ્યો જેમાં તેમની માતા પણ વ્યથા ઠાલવી રહી છે અને તેની સાથે ઉમેદવારનું પણ એવું કહેવું છે કે તેમને ફોર્મ પરત ખેંચવા માટે અનેક ઓફર આપવામાં આવી પરંતુ તેનો સ્વીકાર તેમણે નથી કર્યો. આ મુદ્દે આપની પાસે વધુ શું જાણકારી? હવે આ મામલો આવ્યા બાદ શું ખુલાસા થયા છે? બિલકુલ, વોર્ડ નંબર 18માં જે કોંગ્રેસના ઉમેદવાર છે પ્રકૃતિ રાઠોડ, તેને જયારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ સમય હતો તે પહેલા તેને ખૂબ જ પ્રેશર આપવામાં આવતું હતું, રૂપિયાનું દબાણ આપવામાં આવતું હતું. તે પ્રકારની વાત સામે આવી હતી અને તેમની માતા જે છે તેમણે આ આખો જે બળાપો જે છે તે સોશિયલ મીડિયામાં આપણે એમનો વિડીયો આવ્યો તે સામે આવ્યો તે જોયું હતું. એમણે ચોખ્ખું કહ્યું હતું કે મારી દીકરી જે છે તે વેચાઈ શકે તે પ્રકારની નથી. અમે ભલે ગરીબ છે પણ કોઈના વેચાવમાં આવી શકે તેવા નથી. ત્યારે આપણી સાથે તેમના માતા જોડાયા છે. પહેલા તેમની સાથે વાત કરીશું. માજી, તમે જણાવશો તમે તમારી દીકરીને લઈને કઈ કઈ વાતો સાંભળી અને પછી કઈ રીતનું આપણું આખો રોસ્ટ જોવા મળ્યો હતો? મારી દીકરીને એ લોકો પૈસાની લાલચ આપી છે પણ મારી દીકરી પૈસાની લાલચ નહીં ઉઠી. ભલે અમે ગરીબ છે, અમે વગર પૈસા પર અમે લડી લેશું પણ મારી પોડી જીતે હારી એવી નથી. મારી પોડી એના મા બાપની ઇજ્જત રાખી છે, એના દાદા દાદીની ઇજ્જત રાખી છે, એના ભાઈની પણ ઇજ્જત રાખી છે. એટલી મારી પોડીને અમે દેવું કરીને અમે ભણાવી ગણાવી છે. અમે તો અમે પૈસાની લાલચ અમે ફોર્મ ખેંચી લેશું. અમે એ નહીં બને અમારું. ભલે અમને કોઈની સાથ હાલે તો કઈ વાંધો નહીં પણ અમે સાથે લડી લેશું. મારી પોડી લડવાની હિંમત છે મારી છોકરીને. શું કહેતા હતા? કઈ રીતે હેરાન કરી હતી? શું સામે આવ્યું હતું? મારી પોડીને ફોર્મ ખેંચવાનું કીધું તો મારી પોડી અમારી અગાડી આવીને રહે તો અમને કેટલું દુઃખ લાગ્યું. આજે તો તમારે એને ઉભી જ નહીં રાખવી હતી. તો મારી પોડી આજે ઉભી રહીને તમે આજે ખસી જાય તો થોડું ચાલે. બિલકુલ,
પ્રકૃતિબેન રાઠોડ જે ઉમેદવાર છે તે આપણી સાથે જોડાય છે. પ્રકૃતિબેન, તમારી પર કઈ રીતનું દબાણ આવ્યું હતું અને કેમ તમારું આખું હૃદય દ્રવ્યું હતું, કેમ રડવા માંડ્યા હતા? એ લોકો આવ્યા હતા ને તો મને કહેવામાં આવ્યું હતું કે ફોર્મ ખેંચી લેવો, તમે બોલે ને એટલી રકમ તમારી સામે અમે મૂકી દઈએ. તો પણ મેં એમને કીધું હતું કે તમે કરોડો અબજો રૂપિયા મારી સામે મૂકશો ને તો પણ હું ફોર્મ ખેંચવાની નથી, હું તમારાથી ડરવાની બિલકુલ નથી. કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂકીને અમને ટિકિટ આપી છે એનું અપમાન નહીં કરું. બનતી કોશિશ શું કરીશ, જીતવા માટેના બધા પ્રયત્નો કરીશ, પણ આવું કામ તો હું નહીં જ કરું કે પૈસાથી મારું ફોર્મ ખેંચીશ. કોણ કોણ આવ્યું હતું અને કેટલા સુધી રકમની ઓફર કરી હતી? ભાજપના 4 વ્યક્તિ આવ્યા હતા. 25 લાખથી ઓફર શરૂ થઈ હતી, 50 પર આવી અને લાસ્ટમાં 75 લાખ સુધી આવી. અમને એવું બી કહેવામાં આવ્યું હતું મને કે તને નોકરીનું લાયસન્સ અપાવીશું, ત્યારે આખી લાઈફ અમે સેટ કરી દેશું. તમને જે પણ ચેર જોઈ છે એ અમે તમને અપાવીશું, એવું કહેવામાં આવ્યું હતું. બિલકુલ, એટલે પ્રકૃતિ રાઠોડ જે છે તેમને જે છે તે તેમની પર ઓફર આવી હતી રૂપિયાથી તેમને આખી ફોર્મ પરત ખેંચી લેવાનું. એમની સાથેના અન્ય જે ઉમેદવાર જે છે તેમને આખી હિંમત દિલાસો આપ્યો હતો. ખુમાનસિંહજી, તમે જણાવશો આ પરિવારને કઈ રીતની આખી ઓફર ને પછી તમે એમની પાસે કઈ રીતે પહોંચ્યા હતા? અમારો જે કેન્ડિડેટ હતો સંજયભાઈ રામાનંદી, એના પર બહુ અમને વિશ્વાસ હતો કે આ ભાઈ કોંગ્રેસી છે, પણ તે છતાં એ લોભ લાલચમાં દબાવમાં એને ફોરમ માટે પૈસા લીધા છે, કઈ બી થયું હશે, ફોરમ પરત ખાઈજો. એના પછી મને ખબર મળી કે આ એ લોકો બધા અહીંયા ભેગા થયા છે. હવે અમે પ્રકૃતિ કોન્ટેક્ટ કર્યો, આ કે મને બી બોલાવી હતી, આ પૈસાનો પ્રોબ્લેમ આપ્યો, પણ આ સ્વાભિમાનને સમજૂતો નથી કર્યો ને આ ના પાડી હતી કે મારે ઇલેક્શન લડવું જ છે. કેટલી મોટી વાત કહેવાય એ જે પ્રકૃતિબેન છે અને એમને કઈ રીતની આખી ઓફર અને એમની આ ઓફર ટુકડાથી કેટલી મહત્વની વાત. આ બધી જનતાને એનો વિચાર કરવો પડે, કારણ કે આ છોકરી છે ને ગરીબ પરિવારની છે, એનો ભવિષ્ય છે ને એને ખબર છે કે એ જે ભાઈએ જે પૈસા લીધા છે એ વિસ્તારનો સરપંચ છે. એ વિસ્તારનો સરપંચ આ લોકોની મહેરબાનીથી સરપંચ છે 10 વર્ષથી. એ લોકો સપોર્ટ આપ્યો છે એટલે સરપંચ થયો, કારણ કે આ ગામમાં બે ગુટ છે, આ આખો ગુટ એ પરિવારનો છે. એ પરિવાર સપોર્ટ આપ્યો તો સરપંચ થયો છે. એના પછી આ ટાઈપનો ધોકાબાજી કરીને પૈસા લઈને ફોર્મ પરત કરે તેનો અમે બધા ગામમાં એનો વિરોધ છે. બિલકુલ, એટલે ખૂબ જ મોટી વાત એ છે કે આ જે પરિવાર જે છે તે પ્રકૃતિબેન રાઠોડ સામાન્ય ઘરમાંથી આવે છે, ગરીબ પરિવારનું આ ઘર છે, તેમને આ ટિકિટ કોંગ્રેસ તરફથી આપી છે અને તેને લઈને ખૂબ જ અત્યારે આનંદ તો છે, પરંતુ જ્યારે ટિકિટ આપ્યા બાદ તેમને ફોર્મ પરત ખેંચવા માટેની ખૂબ મોટી રકમની ઓફર કરવાની વાત તેમણે કરી છે. ભાજપ તરફથી તેમને આ ઓફર આપવામાં આવી હોય અને તેમને ફોર્મ પરત ખેંચવા કહેવામાં આવ્યું તે સુધીની તેમણે વાત કરી છે, પરંતુ તેઓ નથી આ તૂટ્યા, તેઓ ફોર્મ પરત નથી ખેંચ્યું અને પોતાની માતા જે છે તે પણ એવું કહી રહ્યા છે કે મારી દીકરી સ્વાભિમાની છે, પોતાની માતા પિતા અને ઇજ્જત રાખી છે અને એ ક્યારે અમે એવું નહીં કરવા દઈએ તે પ્રકારની વાત હાલ તેઓ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને જાણકારી આપવા.